વહાલા ભક્તજનો, સર્વને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. વાત છે વડતાલની અને નંબર છે 21. બરાબર, જુઓ. પરમેશ્વર કે પરમપિતા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ગઢપુર ધામને વિશે બિરાજમાન છે. ત્યારે અભયસિંહ રાજા આ હરિલીલા મૂર્તિની કથા સાંભળે છે, પ્રસંગ આવે છે. એટલે તરત એને અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજને પૂછ્યું, તમે કહ્યું જે મૂર્તિઓ માટ નિત્યાનંદ ને, કહો અચિંત્યાનંદજી, તમે કહ્યું જે મૂર્તિઓ માટ નિત્યાનંદ ને, મુક્ત મુનિ ગયા વટપતનની વાત. નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મૂર્તિ લેવા ગયા પછીનો ઇતિહાસ શું છે એ અમને સંભળાવો કે છે. પછીનો ઇતિહાસ સમજે ને, પછી શું પ્રસંગ ઘટના બની. હવે અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અભયસિંહ રાજાને વાત કરે છે. તાહા મૂર્તિઓ માટે તપાસ કરવા મન રાખી કચાશ, જોયા સર્વે સલાટના ધામ, પૂછ્યું મૂર્તિ માટે ઠામ ઠામ. સલાટ કામ કરનારા હતા બધા, મૂર્તિઓ ઘડવાના બધા તપાસ કર્યો, પૂછ્યું, પણ ક્યાંય મૂર્તિ જોઈ એવી મળી નહીં. જોયા દેશ વિદેશી અપાર, મૂર્તિઓ તણા વેચનાર. બધા જોયા દેશ ઘણી મૂર્તિઓને નિહાળી, ભલી લેવા લાયક નહીં ભાળી. મૂર્તિઓ ઘણી જોઈ લક્ષ્મીદેવની, પણ મન માને નહીં હો. ચરોતરના રાજા અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયના 2 દેશ ભાગ પડવાના છે. હજી પીડા નથી, એ પડવાના છે. બધી આગળથી ખબર હોય ને બધી તો ભાઈ. એટલે મહારાજ એના અંતરમાં લઈને કામ બધું કરતા હતા સ્વામિનારાયણ ભગવાન. ના આ મૂર્તિ નહીં, આ મૂર્તિ નહીં, આ મૂર્તિ નહીં. મૂર્તિ તો એવી લેવી છે પછી એમ કા. બરાબર, પણ જોઈ એવી મૂર્તિ મળી નહીં. સમયો હરિનવમી નો આવ્યો, જવા વડતાલ તે નહીં ફાવ્યો. મૂર્તિ લીધા વિના ન જવાય, મુનિ અંતરમાં અકળાય. સમય આવી ગયો ચૈત્ર મહિનાનો, તો સમયે જઈ શકાયું નહીં. મૂર્તિનો તપાસ ચાલુ રાખતા હતા અને ખરેખર અકળાઈ ગયો. અરે શું કરશું હવે? નહીં બાબા, રાત્રે અકળાઈ ગયા, આમ કે ટેન્શનમાં આવી ગયા. હા, સુતા જામની માં પછી જ્યારે દીધા દર્શન શ્રીજીએ ત્યારે, શ્રી મુખે બોલ્યા સુંદર શ્યામ, એક વાણિયાનું લીધું નામ. સ્વામિનારાયણના ચમત્કારની ભાઈ વાત કરે છે વાણિયા. હા, એવી વાણિયાનું ઘરનું નામ લીધું. હા મહારાજ, સ્વપ્નમાં મુનિ મનમાં તમે ન મૂંઝાવો, તે વાણિયાને ઘેર જાઓ. તેને ઘેર જાઓ તમે. પુરાતનની 2 મૂર્તિઓ રહી છે, તે તો તેહને પ્રાપ્ત થઈ છે. પુરાતન બહુ જૂની મૂર્તિની ઘરે છે કે ત્યાં જાવ કે ને અર્પણ કરવી, જેની ચિંતા તો કરે છે. તે મૂર્તિ છે, અપૂજ છે, આમણે મૂર્તિ રહી જાય શું કરવું? કોને દેવી, કોને ન દેવી? પછી દઈ સેવા પૂજા ન થાય તો. એટલે આમ બહુ એ વાણિયા ભાઈ પણ આમ ટેન્શનમાં હતા. બરાબર, એ મૂર્તિ દેવા તો માગતા હતા, પણ ક્યાં દેવી, સારું ઠેકાણું અહીંયા દેવાય, આવું બધું વિચારતા હતા સમજાને. ત્યાં બંને મુનિઓ ત્યાં આવ્યા. પુરાતનની મૂર્તિ કેને અર્પણ કરવી વિચાર કરતા હતા ને ત્યાં આવી ગયા. સોની જ્વાલાના વદનની વાત, મુનિ મનમાં થયા રડિયાત. રાજી થઈ ગયો. પ્રભાતે ઉઠી તત્પર થયા, તે વાણિયાને ઘેર ગયા. ભલી મૂર્તિઓ તે 2 તહા ભાડી, નિશ્ચય રાજી થયા તે નિહાળ્યા. કેવી સરસ મજાની રમણીય મૂર્તિ જો, લક્ષ્મીજી અને નારાયણ એવો. રાજી થઈ ગયા હો. બસ હવે આ મૂર્તિ આપણે લેવી છે. એ કઈ મૂર્તિ તમને ખબર છે? અત્યારે તમે જેના દર્શન કરો છો ને લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરના, એ ખૂબ રાજી થઈ ગયા.
મૂર્તિ લક્ષ્મી નારાયણ કેરી જોતા ભાસે તે સુગડ ગણેરી મુનિએ તે મૂર્તિઓ માગી સુણી રાજી થયો વત્સ ભાગી વાણિયાભાઈ રાજી થઈ ગયા મૂર્તિ આપવા કીધો વિચાર દાયદા દિલમાં હી દ્વેષી અપાર આહા હવે આ બે મૂર્તિ મોટી હોય અને સંતો આવ્યા હોય ત્યાં શું છે કેમ છે આવ્યા આ બધું આજુબાજુ ખબર તો પડે કે આ સ્વામિનારાયણ સાધુઓ કેમ આવ્યા છે શું છે બધું તપાસ કરતા કરતા એ વાત તો તરત બે કાન ચાર કાન આઠ કાને 16 કાને વહી જાય ને તરત વહી જાય એમ વાત આખા પ્રગણા વ્યતી થઈ ગઈ સમજો ને ત્યાં કેટલાય હતા ને ઓહો રાય ભરેલી હતી જેના મગજમાં ઠસો ઠસ રાય ભરેલી હતી ને એવા એક બે જણા જાય ગયા હા રાય ભરેલી હતી હા સુનો સ્વામિનારાયણ નામ દેશી બોલી ઉઠા તે ઠામ એને મૂર્તિઓ આ ન અપાય એ તો પાખંડી છે જગમાં લ્યો હાલ્યો હવે હું કરું આ પ્રશ્ન તો તે વખત નો હાલે છે અત્યારે ઓઈમાં શું નવાઈ પાસે તો હવે અત્યારે ઓઈમાં નવાઈ શું કેવું કયો એવા માથાના રાય ભરાઈ ગયેલા ખોપરા હોય ને રાય ભરાઈ ગયેલા ખોપરા એ અત્યારે આવું જ બોલે છે ને ભલે આ નહીં બોલતા પર્યાય શબ્દ બોલતા છે પણ એના ખોપરામાં રાય ભરાઈ ગયું રાય ઓહો ઠાહો ઠાઈ કહે વર્ણી સુણો નર રાય એવા 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 ખોપરામાં ભરાઈ ગઈ છે રાય અહીંયા નર રાય આવ્યું એટલે બધા યાદ આવી પાછું કહે વર્ણી સુણો નર રાય એટલે રાજાને કે છે મચીને બ્રહ્મચારી એવા દુષ્ટ જગતમાં જણાય સારા કામમાં અડચણ કરે પુણ્ય પાપ વિચાર ન કરે હવે શું થાય કેવા છે ખબર છે દિશે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો દુરાગ્રહી હોય મમત્વ તેનો પુણ્ય ક્રિયામાં પણ આવી આડે પોતા તણું ને પરનું બગાડે જો ક્યાંયથી તે પિયુષ લેય ન પાય પીએ પણ ઢોળી દેય આને ક્યાંક અમૃત મળે ને તો પીએ ને બીજાને પાવે ને ઢોળી નાખે હા દ્વેષી આવા છે બધા દુષ્ટ સ્વભાવના બધા આવા જ માણસો હોય સ્વભાવ સારો ક્યાં લેવા જાવ કયો ને પાસે કોઈને તું ક્યાંથી લેવા જાય આવા છે જે તે જેમ માખી નિજ દેહ પાડે બીજા તણું ભોજન તે બગાડે મનુષ્યને સપ ડસે કદાપી તેથી ક્ષુધા તો ન ટળે તથાપી વિનાર્થ તેને પર પ્રાણ લેવો અધર્મીનો હોય સ્વભાવ સર્પ બીજાને કરી લેશે બરાબર તે શું ધરાઈ જશે ને લોહી પીને ડંખ મારે લોહી આવ્યું કે નું આવ્યું કદાચ ને એ ધરાઈ જશે અરે બાપા બીજાના પ્રાણ બીજાને ખોઈ દે છે બીજાને જિંદગી ગરમ કરી નાખે છે બીજાને એને કાંઈ મળતું નથી એમાંથી આ બધા એવા છે આ ખારી બલા જેવા અને ઝેરી નાગ જેવા વીછી જેવા આ બધા એવા બધા હોય બધા ખબર છે મનુષ્યને સર્પ ડસે કદાપી તેથી ક્ષુધા એની તરસ તો કઈ છીપતી નથી વિના અર્થે તેને પ્રાણ લેવો બસ એવું છે અધર્મીનો હોય આ સ્વભાવ આવો જો દીન ને દાન દયાળુ દેશે તે દેખીને દુષ્ટ બળી મરે છે કોઈ ગરીબને કોઈ દાન દે ને તો દુષ્ટ દેખીને બળી મરે સમજાને જો લાભ કે હાનિ ન હોય એને આવે દેખાય તથાપી તેને કઈને લાભ નફો કે નાવા નીચોનું કાંઈ ન હોય તો એ બળી મળતા હોય લાય લાગી હોય એસિડ અંદર મીઠું કેરોસીન કાસ્ટ બધું નાખ્યું હોય ને હળગીને એવા પેટ્રોલ ડીઝલ બધું એના પેટમાં ભરાઈ ગયું પછી હળગીને એવા બધા હોય આ બધા કેટલાક મળે આવા લેવા નામ બધા આવા પેટ્રોલ ડીઝલ કેરોસીન ના બધા એવા એસિડ જેવા બધા કરે કદાપી પરમાર્થ કોઈ વળી મરે છે બળી મરે છે જેને દુષ્ટ જોઈ વિશ્વોપકારી જળ વૃષ્ટિ થાય જોઈ જવાસો બળીને સુકાય વિશ્વને પોષણકારી એવી વૃષ્ટિ થાય ને એ જવાસો નામની વનસ્પતિ વરસાદને જોઈને અને બીજી વનસ્પતિ આમ એવી પાંગરે ને તો જવાસો ઉભો હુકાઈ જાય બળી જાય હાવ રાખ થઈ જાય બોલો લ્યો હવે એટલે ભાઈ આ વરસાદ તને શું વાંધો છે કે પછી હું જોઈ ન શકું કે લે મારાથી જોવાતું નથી કે અરે મારી તો
પોતે ભલું કામ કરે ન ક્યારે બીજો કરે ત્યાં જઈને નિવારે ન હોય તેમાં લાભ લેવો તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો અધર્મીનો સેજ સ્વભાવ એ છે જે તે પ્રકારે પરને નડે છે પ્રકાશ દે સૂર્ય શશી સ્વભાવે તથાપિ આડો ખળ રાહુ આવે જો આ રાહુ ખળ કીધું જોઈને હા હા અપાર વીછી અહિયો અપાર વળી વિશેષે વચનાગ સાર એવા મહાજેર લઈ અનેક ઘડો અદેખો જન દુષ્ટ એક અદેખો અને દુષ્ટ જન ને ઘડતરમાં શું એનો મસાલો શું નાખો અપાર વીસી અને અપાર અહી નાગ કેટલા બધા વિષય કેટલા બધા નાગ એનું બધું ઝેર ભેડું કર્યું અને પછી વિશેષ વચનાગ એ બીજું વચનાગ ઝેર કહેવાય એ બધા એવા મહાઝેર લઈ અનેક આવા બીજા કેટલાય ઝેર લઈને એક ઘેડો આવો એક ઘેડો દેખો દુષ્ટ આવો લ્યો બોલો અપૂજ્ય જે દે બે મૂર્તિમાં રહેલી તે આપવાને વણિકે કહેલી તે પ્રૌઢ ધામે પધરાવવાની અધર્મીને વાત ઉરે ન માની આવું છે કરું કયો એ કેવી સેવા પૂજા થાય આ બધું થાય દેખી ન શકાનું એટલે ના પાડી દીધું ને તો ઓલા ભાણિયાભાઈ પાછા ફરી જાય છે હવે હા કેટલો સમય થયો જોઈ લેવા દો પછી આપણે કથા આગળ વધારીએ હા બસ વાંધો નહીં 2 મિનિટ વાંધો નહીં ઈચ્છા વણિકની તો ફરી ગઈ ચિંતા મુનિઓના ચિત્તમાં થઈ લ્યો વાણિયાભાઈ ફરી ગયા શું કરવું કયો હેતે હૈયામાં સંભાળ્યા હરી પ્રભુએ ત્યારે પ્રેરણા કરી સૂર્યોદયથી નાશે અંધકાર નાઠો તે રીતે ખોટો વિચાર બુદ્ધિ નિર્મળ થઈ તેની જ્યારે મુનિને આપી મૂર્તિઓ ત્યારે એક શકટ વિશે ગાડું શકટ એટલે ગાડું એક શકટ વિશે પધરાવી વડતાલની વાટે ચલાવી વળી ચિત્તમાં વાત વિચારી આ તો મૂર્તિઓ છે બહુ સારી લ્યો હવે આ બે મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી તો હવે એના મનમાં પાછો વિચાર ફેર્યો આ કઈ હારા કામમાં કેટલા વિઘ્ન છો ને લ્યો હવે આ કેને કહેવાય જવું કયો જી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી એનો વિચાર બેઠલો હવે આમાં તો કઈ ખોટ કઢાય એવું છે નહીં પણ વિચાર બેઠલો એ વાત સાચી શું બેઠલો વિચાર કે મૂર્તિ બહુ સરસ મજા રૂમણી રૂપાળી છે ને કે દુર્ગપુરી માહી મંદિર થાય તેમાં આ છબી પધરાવાય લ્યો વડતાલની વાત પડતી મૂકે ના મૂર્તિ કે ગઢડામાં પધારે તો સારું કે હવે બાપા પ્લાન થઈ ગયો છે ભગવાનનો અગાઉથી બધો નકશો તૈયાર છે હવે તમે આમ વિચાર કોઈ ન હાલે રાજા ઉત્તમ નો દરબાર શોભા તો પામે પરમ પાર એ દાદા ખાજાના દરબારગઢમાં આ મૂર્તિ હોય ને હા 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 દરબાર કેવો શોભે માટે શ્રીજીને દેખાડવાને લઈને ત્યાં જ જઈએ તે બાને ભગવાનને બતાવવા માટે મૂર્તિ અહીં લેવા છે ક્યાં ગઢપુર મારે લેવા મૂર્તિ અહીં લેવા તમને બતાવવા માટે બતા માટે લેવા તો ઓના મન પછી તો હરવર થાય જ ને જીવબા હોય લાડુબા હોય દાદા બાપુ હોય આ બધા ગઢપુરના ભક્તો મહારાજ પ્રાર્થના કરો છે મહારાજ આ મૂર્તિ અહીં પધારવાનું અહીં પધારવાનું પછી હવે પ્રશ્ન ઉપસ્થિત થાય મોટી સમસ્યા હવે શું કરવું હા મને મુનિને તો મૂર્તિ યાદ રાખી હતી ગઢપુરમાં જ એટલે બાનું હતું ખાલી બતાવવાનું હા ત્યાં તો હરિજન દેખશે જ્યારે ત્યાં રાખશે મૂર્તિઓ ત્યારે બીજી મૂર્તિઓ વડતાલ માટે લાવશું વળી કોઈક ઘાટે એવો નિશ્ચય કરી નિર્ધાર ચાલ્યા દુર્ગપુરે બારોબાર લ્યો હવે હું કરું આમાં ગયો અરે બાપા આ મૂર્તિ વડતાલમાં જ બેસવાની છે તમે મુનિઓ આમ વિચાર કરો ન હાલે તમે મા બાપ ખરા વડીલ ખરા બધું સાચું પણ મૂર્તિઓ તમે આમ ન લઈ જાઓ બારોબાર ન લઈ જાઓ હાલો હવે કઈક ભગવાન વચ્ચેનો રસ્તો કાઢશે શું થાય છે એની કથા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું જય સ્વામિનારાયણ